અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ખનિજ વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી રેતી અને પથ્થર ચોરી પર નિયંત્રણ મેળવાયું। બાબરા પંથકમાં રેતી અને પથ્થર ચોરીના વધતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને ખાણ અને ખનિજ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। તેમણે બેલા ગામની પથ્થર ખાણ પર દરોડો પાડ્યો હતો, જેમાં રેતી ભરેલા ટ્રેક્ટર અને ઓવરલોડ ટ્રક ઝડપાયા। કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ ખનિજ ચોરી અને ગેરકાયદેસર પરિવહન રોકવા માટે કડક પગલાં લેવાની જાહેરાત કરી છે। ખાણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર ખનિજ ખનન અને પરિવહન પર નિયંત્રણ રાખવા માટે નિયમિત ચકાસણીઓ અને દરોડાઓ કરવામાં આવશે। તેમણે સ્થાનિક લોકોને પણ અપીલ કરી છે કે જો તેઓને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ થાય તો તાત્કાલિક માહિતી આપે। આ પગલાઓથી પર્યાવરણનું સંરક્ષણ અને પ્રાકૃતિક સંસાધનોનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવામાં આવશે। ખનિજ ચોરીના કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે અને સરકારને આર્થિક નુકસાન થાય છે। આથી ખાણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને આવા કિસ્સાઓને રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે અને તેઓ હવે કાયદાનું પાલન કરવા માટે પ્રેરિત થશે। આવી કાર્યવાહીથી સ્થાનિક સમુદાયોમાં પણ સકારાત્મક સંદેશો પહોંચ્યો છે। ખનિજ વિભાગની તાત્કાલિક કાર્યવાહીથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે કે સરકાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રતિબદ્ધ છે। આથી ભવિષ્યમાં આવા કિસ્સાઓમાં ઘટાડો થવાની શક્યતા છે અને પર્યાવરણનું સંરક્ષણ વધુ મજબૂત બનશે।